88 માં ઈવીએમ મશીન બંધ પડ્યું છે। તો હાલ વાત કરીએ મતદાન શરૂ થયાના 1 કલાકની અંદર જ 5 સ્થળોએ ઈવીએમ ખૂટવાયાની ઘટનાઓ છે તે સામે આવી। વડોદરામાં માંજલપુરની અંબે સ્કૂલમાં ઈવીએમ ખૂટવાયું હોવાની ઘટના સામે આવી રહી છે। રાજકોટમાં પણ વોર્ડ નંબર 7માં મતદાન કેન્દ્રમાં ઈવીએમ ખૂટવાયું હોવાની ઘટના છે તે સામે આવી છે। મહેસાણામાં વોર્ડ નંબર 6માં પણ ઈવીએમ ખૂટવાયાની ફરિયાદ છે। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, હવે સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે, લોકો મતદાન કેન્દ્રે પહોંચી રહ્યા છે, પરંતુ હવે ઈવીએમ ખોટવાવાની જે ફરિયાદો છે તો ઉઠી રહી છે। સુરતમાં હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે ધ્રુવ? બિલકુલ સવારે 7 વાગ્યાથી આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને સુરતના વોર્ડ નંબર 21ના બૂથ નંબર 88 નું જે મતદાનમાં જે ઈવીએમ મશીન છે તે વહેલી સવારે જયારે શરૂ થયું ત્યારે જે ખોટવાયાની એટલે કે ક્યાંક ક્ષતિ આવ્યાની ફરિયાદ આવી છે। આપણી સાથે જે ઉમેદવાર છે તેમના પતિ આપણી સાથે જોડાયા છે, ડિમ્પલબેન કાપડિયાના પતિ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। ચેતનભાઈ, કઈ રીતની ફરિયાદ હતી અને શું સામે આવ્યું હતું? વોર્ડ નંબર 21માં બૂથ નંબર 88 આપણે અઠવા ઝોનની સામે પ્રાથમિક શાળા છે, એમાં અમારા પોલિંગ એજન્ટ દ્વારા અમને કહેવામાં આવ્યું હતું કે મારા બૂથમાં 88 નંબરમાં મશીન ખોટકાયું છે। અમે એની તાત્કાલિક જાણ એઆરઓને કરી હતી અને એઆરઓ દ્વારા ટીમ ત્યાં મોકલી દેવાઈ હતી। લગભગ 25 મિનિટ જેવું મશીન બંધ રહ્યું હશે અને તાત્કાલિક મશીન ચાલુ એમને કરી દીધું છે। ઇલેક્શનના નિયમ મુજબ જેટલો ટાઈમ મશીન બંધ રહ્યું હશે એટલો ટાઈમની અમે એમને કીધું છે કે વેલિડિટી વધારી આપજો ને એમને સપોર્ટિવ છે અને એમને તાત્કાલિક અત્યારે અમારી ટેલિફોનિક વાત થયા મુજબ મશીન ચાલુ થઈ ગયું છે અને મતદાનની પ્રક્રિયા સરળ રીતે ચાલુ થઈ ગઈ છે। જે મશીન બગડ્યું હતું તે આખું રિપ્લેસ કરવું પડ્યું કે પછી એમાં જ કઈ થઈશું સર? એમાં લગભગ રિપેરિંગ કર્યું છે એવું મેં કીધું એમને, આવીને તાત્કાલિક થોડું મશીન જે એમની પ્રોસિજર હશે એ ચાલુ કરી દીધું છે મશીન। બિલકુલ, આપણી સાથે ઉમેદવાર ડિમ્પલબેન કાપડિયા જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। ડિમ્પલભાઈ, કઈ રીતની ફરિયાદ મળી હતી અને પછી કઈ રીતે તમે ઉપર સુધી વાત પહોંચાડી, શું હતું? અમને ત્યાં ઈવીઆર મશીન બંધ થઈ ગયું એટલે તાત્કાલિક અમને ફોન કરવામાં આવ્યો, જાણકારી આપવામાં આવી છે કે ઈવીઆર મશીન બંધ થઈ ગયું છે અને લોકો વોટિંગ કરવા માટે ઉભેલા છે। એટલે અમે તાત્કાલિક ઉપર ઈઆરઓને ટેલિફોનિક જાણકારી કરીને કહ્યું કે ત્યાં અમે જઈને તપાસ કરો કે શું પ્રોબ્લેમ છે, ચેક કરીને જુઓ મશીનરી। અને અમે ત્યાં એમને ઈવીઆર આરઓએ ત્યાં જઈને તપાસ કરી ઈવીઆર મશીન ચેક કર્યું અને રિપેરિંગ કરીને તેમને ત્યાં ઈવીઆર મશીન ચાલુ પણ થઈ ગયું છે અને આપણું ત્યાં વોટિંગ પણ મતદાન ચાલુ કરી દેવામાં આવ્યું છે। એટલે વોર્ડ નંબર 21માં અને બૂથ નંબર 88માં ઈવીએમ મશીન જે છે તે ખોટકવાની એટલે કે બગડવાની એક ફરિયાદ આવી હતી। થોડો સમય માટે એટલે કે 25 મિનિટ માટે આ ઈવીએમ મશીન બંધ પણ થયું હતું। બીજી તરફ હવે વાત કરીએ કે મતદારોમાં હવે વહેલી સવારથી ઉત્સાહ પણ ધીમે ધીમે જોવા મળી રહ્યો છે અને આ કેન્દ્રીય વિદ્યાલય ખાતે એટલે કે પીપલોદ વિસ્તારમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલય આવ્યું છે, ત્યાં હવે જે મતદાનની જે પ્રક્રિયા જે છે તે ચાલી છે અને મોટી ઉંમરનાથી લઈ યુવાઓ હવે જે છે તે મતદાન કરવા આવી રહ્યા છે। ખાસ કરીને ગરમીની સમય શરૂ થાય અને તાપ આકરો થાય તે પહેલા લોકો પણ જાગૃત થઈને હવે મતદાન મથકે પહોંચીને પોતાનો મતાધિકારનો ઉપયોગ જે છે તે અત્યારે કરતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ આવી જે મશીન બગડવાની પણ ફરિયાદો આવી છે, ત્યાં તાત્કાલિક ટીમ મોકલીને જે મશીન જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે ફરી, અને 25 મિનિટ જેટલો સમય બંધ રહ્યું હતું તો અગાઉ તેને એટલે કે 6 વાગ્યા પછી 25 મિનિટ એક્સટેન્શન પણ આપવામાં આવે તેવી વાત કરવામાં આવી છે। જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો રાજ્યસભાના સાંસદ મયંક યાદવે મતાધિકારનો ઉપયોગ કર્યો છે। મહેસાણાના લાખવડ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું। લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે મયંક યાદવે અપીલ કરી લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટેની અપીલ કરવામાં આવી છે। મતદાન કરનારા તમામ લોકોને લોકશાહીમાં સહભાગી થવા માટેની શુભેચ્છા પાઠવવામાં આવી છે। લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવી છે। મયંક યાદવે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। લાખવડ ખાતે પરિવાર સાથે તેમને મતદાન કર્યું છે। લોકો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવી। આ લોકશાહીમાં સહભાગી થવા શુભેચ્છાઓ પાઠવી છે। આજે સ્થાનિક સ્વરાજની સમગ્ર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે। લોકશાહીના પર્વમાં લોકો ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે। રાજ્યને થકી કામ થકી મહાનગર અને નગરને મજબૂત કરવા માટે પોતાના જે બંધારણીય અધિકાર છે એ મતાધિકારનો ઉપયોગ કરે અને જે વિકાસ રાજનીતિ છે એમાં પોતાનો મત રજીસ્ટર કરાવે એવી આ પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવું છું। લોકો
પોતાના મતથી રાજ્યને મજબૂત કરવા માટે. તો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું છે. પોતાની પુત્રી અને મહિલા ઉમેદવાર સાથે તેમને મતદાન કર્યું. વિંછિયા કન્યા પ્રાથમિક શાળાએ તેમને મતદાન કર્યું. મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. તમામ બેઠક પર ભાજપની જીતનો તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પોતાની પુત્રી અને મહિલા ઉમેદવાર સાથે તેમને મતદાન કરીને ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિંછિયા કન્યા પ્રાથમિક શાળાએ તેમને મતદાન કર્યું છે. રાજકોટ જિલ્લાની જેમાં ખાસ જસદણ વિસ્તાર તાલુકાની જવાબદારી સોંપી છે. તે પોતે જસદણ તાલુકાના જે વિસ્તાર તાલુકાનું જે કન્યા પ્રાથમિક શાળા હેઠળ મતદાન કરવા આવ્યા હતા. તેમના પરિવર્તન સાહેબને વાત કરીશું. સાહેબ, આજે ચૂંટણીને તમે શું કહેવા માંગો છો? સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીનું આજે મતદાન શરૂ થયું છે. 7 વાગે ત્યાં મતદાન શરૂ થતાની સાથે વિંછિયા કન્યા પ્રાથમિક શાળા ખાતેથી મેં મારા ઉમેદવાર સાથે અને મારા પુત્ર સાથે મનીષ સાથે રહીને તેનું મતદાન કર્યું છે. આ વિસ્તારના અને મતદારો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ એમાં વિંછિયા તાલુકા પંચાયતની 18 અને જસદણ તાલુકા પંચાયતની 22 એ પ્રમાણે વિંછિયા જિલ્લા પંચાયતની 3 અને જસદણ જિલ્લા પંચાયતની 5 એનું આજે મતદાન શરૂ થઈ ગયું છે. મારા વિસ્તારની અંદર જે મતદારો છે મને ભરોસો અને વિશ્વાસ છે ખૂબ સારું મતદાન ભારતીય જનતા પક્ષના કમળના નિશાન ઉપર કરશે. અભૂતપૂર્વ રીતે આ વિસ્તારનો મેં વિકાસ કર્યો છે. રાજ્ય સરકારના સહયોગથી વિવિધ વિભાગોના માધ્યમથી આખાએ મારા જસદણ વિધાનસભા મત વિસ્તારમાં ખૂબ સારી રીતે વિકાસના કામો કર્યા છે. એટલે ખૂબ સારું મતદાન થશે. અમે જિલ્લા પંચાયતની 8 અને તાલુકા પંચાયતની 40 સીટો બંને તાલુકામાં જીતવાના છે. તો એ વાત કહી રહ્યા છે કે મારું કામ બોલે છે અને 100% અચૂક મતદાન કરી દો. કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ વિંછિયા. તો જામનગરમાં મતદાન માટે મતદારોનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. જામનગરમાં લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. વહેલી સવારથી મતદાન માટે અહીંયા લોકો ઉમટી રહ્યા છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લોકો પહોંચ્યા છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે લોકો મતદાન છે તે કરી રહ્યા છે. જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આ મતદાન લોકો કરી રહ્યા છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉમટ્યા છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન છે તે શરૂ થયું છે. જામનગરથી સંવાદદાતા હિરેન આપણી સાથે લાઈવ જોડાયા છે. હિરેન, જે પ્રકારે હવે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે, જામનગર ખાતે અત્યારે કેવો માહોલ છે, લોકોમાં કેવો ઉત્સાહ? જી, ચોક્કસ જણાવી દઉં છું કે જે વહેલી સવારથી લઈને 7 વાગે જે મતદાનની શરૂઆત થઈ હતી ત્યારથી જિલ્લામાં સમગ્ર જે મતદાન કેન્દ્ર છે ત્યાં લોકોને બતાવવા માંગે છે કે વહેલી સવારના 7 વાગ્યાથી જે મતદાન ની શરૂઆત થતી સાથે મોટી સંખ્યામાં લોકો છે તે મતદાન પહોંચ્યા છે અને પોતાના ઉપયોગ કરી રહ્યા છે. જે વૃદ્ધો છે તમામ લોકો છે તે હાલ પોતાના મતાધિકાર ઉપયોગ કરી રહ્યા છે. તેમજ જે લોકોની જે વૃદ્ધાઓ છે તે યુવાનોને પણ લાગતા હોય તેવા મેસેજ આપી રહ્યા છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. આપણી સાથે જિલ્લામાં પોતાની દીકરીના લગ્ન છે એ વ્યક્તિ આપણી સાથે છે. આપણે તેમની સાથે તેઓ આજે તમારા મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. શું કહો? એના મતદાન અને પછી પહેલા આપણે નૈતિક એટલા માટે જઈને કામ કર્યો મતદાન કરવા સમયસર. જયારે અમારી પાસે સમય નથી, તમારી દીકરીના લગ્ન છે તમારી ફરજ પેલા મત લાગે છે, શું જશે? લોકોને શું સંદેશા કહેવાની છે કે ભાઈ મતદાન કરવું એ જરૂરી છે અને પેલા મતદાન કરવું જોઈએ. સારી કામ કરજો હોય તો કેબિનેટ વાત કરવામાં આવતું જે સવારથી છે આ લોકો છે તે મોટી સંખ્યામાં આવ્યા છે. પોતાના ઘરે દીકરીનો પ્રસંગ હોવા છતાં પણ
દીકરીના પિતા છે તે મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છે. જે વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા સહિત તમામ જગ્યાએ હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. બિલકુલ હિરેન વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે મતદાન કર્યું છે. મંગુભાઈ પટેલે પત્ની નર્મદાબેન સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે. નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મંગુભાઈ પટેલે પત્ની નર્મદાબેન સાથે મતાધિકાર કરવા માટે પહોંચ્યા અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે તેમણે અપીલ કરી છે. તો વડોદરામાં સાંસદ હેમાંગ જોશીએ મતાધિકારનો ઉપયોગ કર્યો. હેમાંગ જોશીએ મતદાન કર્યું છે. સમા વિસ્તારમાં જીગર વિદ્યાલયમાં સાંસદ હેમાંગ જોશીએ મતદાન કર્યું છે. વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા હેમાંગ જોશીની વીટીવી ન્યૂઝ સાથેની ખાસ વાતચીત. હેમાંગ જોશીએ મતાધિકારનો ઉપયોગ કરીને તેમને વાતચીત કરી. વધુમાં વધુ લોકોને મતદાન કરવાની હેમાંગ જોશીએ લોકોને અપીલ કરી છે. વડોદરામાં પણ વહેલી સવારથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા છે. સાંસદ હેમાંગ જોશીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું છે. સમા વિસ્તારમાં જીગર વિદ્યાલયમાં સાંસદ હેમાંગ જોશીએ મતદાન કરીને વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરીને લોકોને અપીલ કરી છે મતદાન કરવાની. તો જ પ્રકાર વહેલી સવારથી હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. વડોદરામાં પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે સાથે સાંસદ મતદાન કરવા આવ્યા છો, શું કહેશો આજના દિવસે? ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને વડોદરાના સાંસદ હેમાંગ જોશી મતદાન કરવા માટે પહોંચ્યા છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. એમની સાથે વાત કરું, શું કહી રહ્યા છે. હેમાંગભાઈ, શું કહો છો? મતદાન કર્યું છે, યુવા મોરચાની જવાબદારી પણ આપણી સાથે છે. યુવાનો કેવી રીતે મતદાન કરશે આજના દિવસે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંતર્ગત આજે સમગ્ર ગુજરાતમાં વિવિધ 10,000 જેટલી એકમો ઉપર આજે મતદાન થવા જઈ રહ્યું છે અને આ મતદાનની અંદર મોટી સંખ્યામાં મતદારો સવારથી જ મતદાન મથક પર લાઈન લગાવી છે અને આપના માધ્યમથી તમામ યુવાઓ, બહેનો, વડીલોને મારી વિનંતી છે કે સવારના વહેલા સમયમાં 11 વાગ્યા પહેલા જ આપ આપનું મતદાન પૂર્ણ કરો, જેથી આપને કોઈ પ્રકારના હીટ વેવનો સામનો ના કરવો પડે. પરંતુ જો હીટ વેવ પણ હોય અને મતદાન હજુ આપણું બાકી હોય તો આપણે મતદાનથી આ ગરમીને હરાવી અને લોકશાહીને જીતાવવા માટે આપણે સૌએ આજે આગળ આવવાનું છે. શું કહો છો? વ્યવસ્થા કયા પ્રકારની છે? કારણ કે હીટવેવની અસર છે, મતદારોને એની અસર ન થાય, હીટવેવની અસર ના થાય, એના માટે જે વ્યવસ્થા તંત્રએ કરી. સ્થાનિક વ્યવસ્થા તંત્રને ચૂંટણી તંત્ર દ્વારા આપ જોઈ રહ્યા છો કે ગરમી ઓછી લાગે એના માટે થઈને શામિયાનું પણ બાંધવામાં આવ્યું છે. હાઇડ્રેશન માટે છાશ, પાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું છે અને એસઆઈઆરની પ્રક્રિયા બાદ જે બૂથનું કેટેગરાઇઝેશન છે એ પણ લિમિટેડ સાઇઝનું છે. હવે કોઈ અનલિમિટેડ સાઇઝના બૂથ હવે આપણને જોવા નથી મળતા સમગ્ર ગુજરાતમાં. એટલે મતદારોને વિનંતી છે કે કોઈ વધારે અવ્યવસ્થા સર્જાય એવું ક્યાંય પણ થવાનું નથી. આપ સૌ મોટી સંખ્યામાં મતદાન કરો એ આહવાન કરો. કેટલું મતદાન યુવાનો ઉપર કેટલો મતદાર છે? કારણ કે યુવાઓ પણ મતદારો બને છે. યુવાનો અને ફર્સ્ટ ટાઈમ વોટર્સ એ તો ખૂબ સારા ઉત્સાહપૂર્વક આજે મતદાન કરવાના છે અને આપને જોવા મળશે કે મોટી સંખ્યામાં યુવાનો દ્વારા મતદાન થયું છે. યુવાનો મોટી સંખ્યામાં મતદાન કરશે. બેન, શું કહો છો? મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છો, વહેલી સવારે મતદાન કરે. ચોક્કસ, મતદાન જે છે એ આપણો હક પણ છે અને ફરજ પણ છે. એટલે જયારે આપણે હકની વાત કરતા હોય એટલે પહેલા આપણે આપણી ફરજ નિભાવીએ અને વડોદરા જે છે એ તો શિક્ષિત નગરી છે એટલે
મને ચોક્કસપણે વિશ્વાસ છે કે વડોદરાના નાગરિકો ચોક્કસપણે ગુજરાત આખામાં એક એક્ઝામ્પલ સેટ કરે એવું એક મતદાન થાય એવી વડોદરાની બધી જ જનતાઓને નમ્ર અપીલ છે. હેમાંગ જોશીના ધર્મપત્ની કહી રહ્યા છે કે વડોદરાના નાગરિકો જાગૃત છે અને ઐતિહાસિક મતદાન થાય, કારણ કે વહેલી સવારથી જે રીતે મતદારો મતદાન કરવા આવી રહ્યા છે ત્યારે યુવા મોરચાની પણ હેમાંગ જોશી પાસે જવાબદારી છે. યુવાનો પણ મોટી સંખ્યામાં મતદાન કરશે એવી આશા અત્યારે રાખી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. અમદાવાદના થલતેજ વોર્ડના ભાજપના ઉમેદવાર હિતેશ બારોટે મતદાન કર્યું છે. થલતેજના મતદાન મથક પર મતાધિકારનો ઉપયોગ કર્યો. રાજ્યના લોકોને મતદાન કરવા માટે હિતેશ બારોટે અપીલ કરી છે. શહેરનો વિકાસ થાય તે રીતે મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે. મતદાન કર્યા પછી હિતેશ બારોટે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે થલતેજ વોર્ડના ઉમેદવાર આપણી સાથે છે. હિતેશભાઈ, આજે સ્થાનિક સ્વરાજ્ય માટે મતદાન થઈ રહ્યું છે, આપે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે, શું કહેશો? ગુજરાતની અંદર સંપૂર્ણ ગુજરાતમાં એક સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની જે ચૂંટણી છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમદાવાદ શહેરમાં 8 નંબરના વોર્ડમાંથી હું ઉભો છું અને હિતેશ કાંતિલાલ બારોટ તરીકેનું જે કમળના પ્રતીક સાથે ઉભો છું અને અમદાવાદની અંદર સૌથી વધુ મેજોરિટી સાથે કમળનું નિશાન લઈને બધા લોકો આવે એ જ રીતે જે રીતે મતદાન લોકોની પ્રક્રિયા જઈ રહી છે, મતદાન થઈ રહ્યું છે એ જોતા સૌથી વધુ કમળ અમદાવાદમાંથી ખીલશે અને સંપૂર્ણ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. 190 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, 2 બેઠકો બિનહરીફ થઈ હતી. શહેરની શું સ્થિતિ રહેશે અને શહેરનું શું પરિણામ આવી શકે? શહેરનું પરિણામ ભારતીય જનતા પાર્ટીની 100% જીત નિશ્ચિત દેખાય છે. જે રીતે પ્રજાનો માનસ છે અને પ્રજાનું મન છે, જે રીતે મતદાનની પેટર્ન બની રહી છે, જે દિવસ સવારે 7 વાગે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને વધુને વધુ મતદાન થાય. ગરમીની સિઝન છે, સૌથી વહેલા મતદાન કરવું જોઈએ અને મતદાનની અંદર સૌથી વધુ મતદાનનો ઉપયોગ કરે એ જ અમદાવાદની જનતાનો આભાર. ગરમીની અસર થશે મતદાન પર, કારણ કે ખૂબ ગરમી છે આજે. ખૂબ ગરમીના કારણે સૌથી વહેલું મતદાન કરવું જોઈએ અને મતદાન કર્યા પછી જલપાન કરે એ સિસ્ટમ અપનાવે તો જ સૌથી સારું થાય અને મતદાન પહેલા બધા જ લોકો મતદાનનો ઉપયોગ કરે એ જ પ્રાર્થના. બિલકુલ, તો આ હતા થલતેજ વોર્ડના ઉમેદવાર હિતેશ બારોટ. તેમના પરિવાર સાથે તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે અને તેઓ પણ અત્યારે હાલ કહી રહ્યા છે કે તેઓ જીતની આશા વ્યક્ત કરી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને સાંજે 7 વાગ્યા સુધી મતદાન થશે, પરંતુ ગરમી પણ તેનો મિજાજ બતાવી રહી છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અરવલ્લી જિલ્લામાં પણ મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. વહેલી સવારથી લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. શામળાજીના નવા વેણપુર ખાતે મતદારો મત આપવા પહોંચ્યા છે. જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 140 બેઠક માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. મોડાસા અને બાયડ નગરપાલિકાની 42 બેઠકો માટે મતદાન શરૂ થયું. 7,61,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 586 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહેલી સવારથી મતદારો તેમના મત આપવા માટે પહોંચે છે. હાલ આપણે અરવલ્લી જિલ્લાના જે શામળાજીના વેણપુર પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા છે, જ્યાં વહેલી સવારથી મતદારો તેમનો કિંમતી મત આપવા માટે લાઈનોમાં લાગ્યા છે. વહેલી સવારથી જ આ લાઈનોમાં લાગ્યા છે. ત્યારે હાલ જે અરવલ્લી જિલ્લામાં તાલુકા પંચાયતની 140 બેઠક અને જિલ્લા પંચાયતની 30 બેઠકો ઉપર મતદાન થવા જઈ રહ્યો છે. 586 ઉમેદવારો છે, તેમનું આજે ભવિષ્ય જે છે તે આજે લખવા જઈ રહ્યું છે. ત્યારે મતદારો તેમનું કિંમતી મત આપવા માટે પહોંચ્યા છે. રાકેશ ઓડ, વીટીવી ન્યૂઝ, અરવલ્લી. તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મતદાન કરવા માટે પહોંચ્યા છે. મતદાન પ્રક્રિયા વહેલી સવારથી શરૂ થઈ છે અને હવે જગદીશ વિશ્વકર્મા પણ મતદાન કરવા માટે પહોંચ્યા. ઠક્કરબાપા નગરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ કેન્દ્ર પર પહોંચ્યા છે. જગદીશ વિશ્વકર્માની સાથે ભાજપના 4 ઉમેદવારો પણ હાજર જોવા મળ્યા. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મતદાન કરવા માટે પહોંચ્યા છે. ઠક્કરબાપા નગરમાં મતદાન કેન્દ્ર પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વિશ્વકર્મા પહોંચ્યા છે. જગદીશ વિશ્વકર્માની સાથે ભાજપના 4 ઉમેદવારોની પણ ખાસ ઉપસ્થિતિ છે તે જોવા મળી રહી છે. હવે આ સીધા જ લાઈવ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂક્યું છે. વહેલી સવારથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છે અને હવે
જગદીશ વિશ્વકર્મા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને તેઓ કેન્દ્ર પર પહોંચ્યા છે વોટ આપવા માટે. મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા. ભાજપ પ્રદેશ પ્રમુખે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ઠક્કરબાપા નગરમાં જગદીશ વિશ્વકર્માએ મતદાન કર્યું છે. તેમની સાથે ચારેય ઉમેદવારો છે તેમની પણ ખાસ ઉપસ્થિતિ છે તે જોવા મળી. ભાજપના ચારેય ઉમેદવારોની ખાસ ઉપસ્થિતિ કેન્દ્ર પર જોવા મળી છે. વહેલી સવારથી 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે. 15 મહાનગરપાલિકાની 84 નગરપાલિકાની બેઠકો પર આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂક્યું છે અને હવે એક બાદ એક મોટા નેતાઓ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ મતદાન આપવા માટે પહોંચ્યા છે. પોતાના મતાધિકારનો ઉપયોગ તેમને કર્યો. ઠક્કરબાપા નગર વિસ્તારમાં તેમને મતદાન કર્યું છે. તેમની સાથે વિશ્વકર્માની સાથે ભાજપના ચારેય ઉમેદવારોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી. અનેક નેતાઓ હવે પહોંચી રહ્યા છે મતદાન કરવા માટે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જેમ બને તેમ વહેલી સવારથી જ 7 વાગ્યાથી આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. જેમ જેમ ગરમી વધે તે પહેલા જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેવા માટે પણ વિનંતી કરવામાં આવી રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ પણ હવે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. ઠક્કરબાપા નગરમાં જગદીશ વિશ્વકર્માએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જગદીશ વિશ્વકર્માની સાથે ભાજપના ચારેય ઉમેદવારો છે તેમની ખાસ ઉપસ્થિતિ જોવા મળી. એક બાદ એક સાંસદ અને નેતાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી પહોંચ્યા છે. તો અનેક જગ્યાએ મતદારોમાં પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જે કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે તે તમામ જગ્યા પર ધીરે ધીરે મતદારોની સંખ્યા છે તે જોવા મળી રહી છે. રાજકોટ, વડોદરા, જામનગર, અમદાવાદ તમામ જગ્યાએ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સમયસર રીતે પહોંચી રહ્યા છે અને હજી પણ નેતાઓ અને ઉમેદવારો છે તે અપીલ કરી રહ્યા છે મતદાન કરવાની. उसी तरह आज गुजरात के अंदर भी लोकशाही का पर्व है. लोग मतदान करने વધુ से વધુ संख्या में आए, ऐसा अपील भी है. साथ में गर्मी का माहौल भी है. सबको नम्र अपील भी करता हूँ गुजरात की 6.5 करोड़ जनता को, जैसे हर बार आप लोगों ने जन समर्थन विकास को, जन समर्थन भाजपा को दिया है, इसी तरह आज जंगी बहुमती से वोटिंग कर आप भारतीय जनता पार्टी को फिर से विकास की राजनीति के लिए आगे बढ़ाएं. थैंक यू सर. गुजराती તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ શરૂ થઈ ચૂક્યો છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 સુધી મતદાન પ્રક્રિયા યથાવત રહેવાની છે. 15 મહાનગરપાલિકા 84 નગરપાલિકા માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મતદાન કર્યું. સમાચાર સુરતથી. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પુણેશ મોદીએ મતદાન કર્યું. મહિલા કાર્યકર્તાઓ અને વૃદ્ધોને સાથે રાખીને લાવી ઢોલ નગારા સાથે તેમને મતદાન કર્યું છે. મતદાન કર્યા પછી પુણેશ મોદીએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સુરતની તમામ બેઠક પર ભાજપની જીત થશે તેવો વિશ્વાસ પુણેશ મોદીએ વ્યક્ત કર્યો છે. ભાજપના કોષાધ્યક્ષ અને સુરત પશ્ચિમના ધારાસભ્ય પુણેશભાઈ મોદી અત્યારે મતદાન કરવા પહોંચ્યા છે. ત્યારે આપણી સાથે પુણેશભાઈ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. પુણેશભાઈ, આજનું આ મતદાન કેટલું મહત્વનું અને કઈ રીતનું જોવાઈ રહ્યું છે? પ્રત્યેક મતદાન મહત્વનું છે. એક મતદાન મહત્વનું છે. એક વ્યક્તિનું, એક સમાજનું, એક વર્ગનું, એક વિસ્તારના તમામ નાગરિકોનું મતદાર યાદીમાં નામ છે. એ પોતે તાત્કાલિક મતદાન મથક પર પહોંચે, વહેલા પહોંચે ને ઝડપથી મતદાન કરે. આજે ગરમીનો તહેવાર શરૂઆત બહુ છે અને વહેલા આવે કેટલું જરૂરી છે, શું અપીલ કરશો? અમે ભારતીય જનતા પાર્ટીના લોકોને એક સંસ્કાર મળ્યા છે, એક ટ્રેનિંગ મળી છે. અમને જે ટ્રેનિંગ મળી છે, વરસાદ હોય, ભૂકંપ હોય, વાવાઝોડું હોય, આફત હોય, આફતના અવસરમાં બદલવાનો ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ છે. સર, કેટલી સીટથી ભારતીય જનતા પાર્ટી વિજય મેળવી શકે? શું એ અત્યારે તમે આજે 6 વાગે તમે મળજો. સુરતની બધી સીટો ભાજપ અંકે કરશે.
બિલકુલ આ હતા પુણે સ્મૃતિ જે રીતે આજનું આજે મતદાન છે સુરત મહાનગરપાલિકાનું ત્યાં અત્યારે ઉત્સાહભેર તેઓ અત્યારે પહોંચ્યા છે વાંચતે ગાજતે અત્યારે હાલ અહીં તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે અને સૌને વહેલી તકે મતદાન કરવા માટે પુણે સ્મૃતિ અપીલ પણ કરી છે અને સુરત મહાનગરપાલિકા ભવ્ય જીત હાસિલ કરશે એટલે ભવ્ય સીટ હાસિલ કરીને વિજેતા કરશે તેવી આશા પણ વ્યક્ત કરી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સંપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા શરૂ થઈ. ધારાસભ્ય કુંવરજી હળપતિએ મતદાન કર્યું. પોતાના વતન ઝરીમોર ગામની પ્રાથમિક શાળામાં તેમને મતદાન કર્યું છે. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે. ધારાસભ્ય કુંવરજી હળપતિએ વિપક્ષ પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ભાજપ સામે કોઈ ટકવાની નથી તેવી વાત કુંવરજી હળપતિ દ્વારા કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર પદ, પ્રતિષ્ઠા અને નિષ્ઠા એ હંમેશને માટે કમળ માટે રહ્યું છે. તેવી જ રીતે સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીમાં પણ તમામ મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર નિષ્ઠાવાન બનીને કમળને ખીલાવશે. ચાહે એ માંડવી વિધાનસભામાં આવતી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય, એ તમામમાં કમળનું ફૂલ ખીલવાનું છે. અને સાથે સાથે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, તમામમાં કમળ ખીલીને બહાર આવશે. રાજ્યસભાના સાંસદ મયંક નાયક મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મહેસાણાના લાખવડ ખાતે પરિવાર સાથે તેમને મતદાન કર્યું છે. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે મયંક નાયકે અપીલ કરી. લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. મતદાન કરનારા તમામ લોકોને લોકશાહીમાં સહભાગી થવા માટેની શુભેચ્છા પાઠવવામાં આવી છે. આજે સ્થાનિક સ્વરાજની સમગ્ર ગુજરાતમાં ચૂંટણી ઉજવાઈ રહી છે. લોકશાહીના પર્વમાં લોકો ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. રાજ્યને થકી, ગામ થકી, મહાનગર અને નગરને મજબૂત કરવા માટે પોતાના જે બંધારણીય અધિકાર છે એ મતાધિકારનો ઉપયોગ કરે અને જે વિકાસ રાજનીતિ છે એમાં પોતાનો મત રજીસ્ટર કરાવે. એવી આ પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવું છું. લોકો પોતાના મતથી રાજ્યને મજબૂત કરવા માટે અને દેશને મજબૂત કરવા માટે મૂળભૂત સુવિધાઓને પ્રજા સુધી પહોંચાડવા માટેનો આ મહાપર્વમાં લોકો ભાગ લે અને વધુમાં વધુ મતદાન કરે એવું હું આપના માધ્યમથી અપીલ કરું છું. આણંદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્યમંત્રી કમલેશ પટેલે ખાનપુરમાં મતદાન કર્યું છે. લોકશાહીના પર્વમાં લોકોને ભાગ લેવા માટે અપીલ કરવામાં આવી. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. રાજ્યમંત્રી કમલેશ પટેલે ખાનપુરમાં મતદાન કર્યું છે અને હવે લોકોને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટેની અપીલ કરવામાં આવી છે. લોકશાહીના પર્વમાં લોકોને ભાગ લેવા માટે અપીલ કરવામાં આવી છે. લોકો પણ જાગૃત બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ છે તે લોકોને કરવામાં આવી રહી છે. તો વહેલી સવારથી આ મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. લોકતંત્રને મજબૂત કરવા માટે દરેક નાગરિકે ભારતીય બંધારણે જે આપણને અધિકાર આપ્યો છે એ અધિકારનો ઉપયોગ કરવો જરૂરી છે, કરવો જોઈએ. અને લોકશાહીની પરંપરાને મજબૂત બનાવવા માટે મતદાન એ દરેકનો અધિકાર છે અને બધા જ સર્વે નાગરિકો આજે જે મતદાન યોજાઈ રહ્યું છે એ મતદાનમાં અવશ્ય લાભ લે. 100% મતદાન થાય. યુવાનોને, ભાઈઓ, બહેનો ને બધાને નમ્ર અપીલ છે કે આવો સૌ સાથે મતદાન કરીએ અને લોકશાહીના આ સ્તંભને મજબૂત બનાવીએ. ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે મતાધિકારનો ઉપયોગ કર્યો છે. વહેલી સવારે પરિવાર સાથે રમણ પાટકરે મતદાન કર્યું. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે રમણ પાટકરે અપીલ કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ તેમને વ્યક્ત કર્યો છે. જિલ્લાની તમામ બેઠક પર ફરી ભાજપની જીત થવાનો તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો. તો
તો જ પ્રકારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાની સાથે રમણ પાટકરે લોકોને પણ મતદાન કરવા માટેની અપીલ કરી છે. પરિવાર સાથે વહેલી સવારે રમણ પાટકરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ફરી એક વખત તમામ બેઠકો પર ભાજપની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તો તાપીમાં ધારાસભ્ય મોહન ઢોડિયાએ મતદાન કર્યું છે. પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો. વાલોડ તાલુકાના ધામણિયા ગામે મતદાન કર્યું છે. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે લોકો પણ જાગૃત બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. વાલોડ તાલુકાના ધામણિયા ગામે તેમને મતદાન કર્યું છે. તો પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તાપીમાં ધારાસભ્ય મોહન ઢોડિયાએ મતદાન કર્યું છે. મતદાન કેન્દ્ર પર પહોંચીને વહેલી સવારે તેમને મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો. પોતાના પરિવાર સાથે વહેલી સવારે તેઓ પહોંચ્યા અને પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો છે. લોકોને પણ મતદાન કરવા માટેની અપીલ છે તે કરવામાં આવી છે. લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ છે તે કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આ જંગ અને વહેલી સવારથી તમામ જગ્યાએ હવે મતદારો પહોંચી રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે. વીટીવી ન્યૂઝ પણ અપીલ કરી રહી છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અંબાજીમાં અનેરો ઉત્સાહ વ્યાપ્યો છે. દાંતા તાલુકામાં વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ. કાળઝાળ ગરમીથી બચવા મતદારોએ વહેલી સવારે મતદાન કરવાનું પસંદ કર્યું છે. દાંતા તાલુકા પંચાયતની 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. 18 બેઠકો માટે મતદાન પ્રક્રિયા છે તે ચાલુ છે. ગરમીથી બચવા માટે લોકો વહેલી સવારથી જ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે અને વહેલી સવારે જ મતદાન કરવાનું પસંદ કર્યું છે. કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો વહેલી સવારથી જ મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. અમદાવાદના ઠક્કર બાપાનગર ખાતે તેમને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મતદાન કર્યું છે. ઠક્કર બાપાનગરમાં જગદીશ વિશ્વકર્માએ મતદાન કર્યું છે. વહેલી સવારે તેઓ પણ મતદાન મથકે પહોંચ્યા. ઠક્કર બાપાનગરની સરદાર પટેલ સ્કૂલમાં મતદાન કર્યું. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આપણી સાથે છે. મતાધિકારનો ઉપયોગ કર્યો છે તેમની સાથે ખાસ વાતચીત કરીશું. જગદીશભાઈ, મતાધિકારનો ઉપયોગ કર્યો છે, લોકોને શું અપીલ કરશો? આખા રાજ્યની અંદર આ લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે ગુજરાતની 6.5 કરોડ જનતાએ એ વિકાસને જનસમર્થન આપ્યું છે. આજે જ્યારે મતદાન છે ત્યારે ગુજરાતની આ 6.5 કરોડ જનતા એ વિકાસને જનસમર્થન આપશે. જગદીશભાઈ, સૌથી મોટો પડકાર ગરમીનો છે. અત્યારથી જ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. બપોરે 44 ડિગ્રી ગરમીની પણ આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આપે જોયું એ રીતે કે સમગ્ર વિસ્તારની અંદર બધા જ લોકો પરિવાર સાથે મતદાન કરવા જઈ રહ્યા છે. પહેલા મતદાન, પછી જલપાનના મંત્ર સાથે આપ જોયા મતદાન મથકો પર પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે. ગુજરાતની આ જનતાને ખબર છે કે ગરમીના સમયમાં વહેલા મતદાન કરવું છે અને આપના માધ્યમથી ફરીથી નમ્ર અપીલ પણ કરું છું કે આવો આપણે સૌ આપણા મતાધિકારનો ઉપયોગ કરીએ અને આ ગરમીથી બચીએ. ચોક્કસથી હતા જગદીશ વિશ્વકર્મા કે ગરમીથી બચવા માટે વહેલામાં વહેલું તકે મતદાન કરવાની પણ અપીલ તેઓએ વીટીવીના માધ્યમથી કરી હતી. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો બોટાદમાં લગ્નના 7 ફેરા ફર્યા પહેલા દુલ્હને મતાધિકારનો ઉપયોગ કર્યો છે. દુલ્હને સરકારી હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું. મતદાન કરીને લોકશાહીમાં સહભાગી થવા દુલ્હને અપીલ કરી છે. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે આ દુલ્હને અપીલ કરી છે. મંડપમાં પહોંચ્યા પહેલા દુલ્હન પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા અને પોતાની ફરજ નિભાવી છે. મતદાન કરીને લોકશાહીમાં સહભાગી થવા માટે લોકોને પણ આ દુલ્હને અપીલ કરી છે. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે દુલ્હને અપીલ કરી છે. આ લોકશાહીનું પર્વ છે, આ ઉજવવું જ પડે ને કરવું જ પડે મતદાન.
આજે તમારા લગ્ન છે, જાન આવી ગઈ છે કે આવવાની તૈયારી? આવવાની તે આવી ગઈ છે તોય કરવા આવી છું મતદાન. બેન, કેટલો ઉત્સાહ ઉમંગ છે કે જાન આવી ગઈ છે તેમ છતાં તમે મતદાન કરો છો. લોકોને શું કહેશો? ઉત્સાહ છે, લોકોને મતદાન તો કરવું જ જોઈએ. લોકશાહીનો પર્વ છે એ ઉજવવો જ પડે. રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામિતે મતદાન કર્યું છે. તાપીના ઉચ્છલમાં સકારતા ગામની શાળામાં મતદાન કર્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે ઉમટ્યા. વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને જયરામ ગામિતે અપીલ કરી છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સમગ્ર ગુજરાતમાં જયારે ચૂંટણી છે ત્યારે આ લોકશાહીનું સૌથી મોટું પર્વ છે અને દરેક નાગરિકે મતદાનનો અધિકાર છે મતદાન કરવાનો. એટલે દરેક મતદારે મતદાન કરવું છે. એમાં ખાસ કરીને યુવાનો, મહિલા અને તમામ મતદારોને અપીલ કરું છું કે સમગ્ર ગુજરાતમાં તમામ લોકો મતદાન કરે. વિકસિત ગુજરાત અને વિકસિત ભારત બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એમને મતદાન કરવા માટે અપીલ કરું છું. 2047ની જયારે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ વખતે સમગ્ર ગુજરાતમાં કમળના નિશાનને બટન દબાવીને અત્યારથી જ આપણે નક્કી કરી લઈએ કે 2047નું જે સપનું છે એ પૂરું કરવા માટે ખૂબ ભવ્ય લીડથી આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડીએ એવી તમામ જનતાને અપીલ કરું છું. રાજ્યકક્ષાના મંત્રી પણ હવે મતદાન કરવા માટે પહોંચ્યા. લોકોને મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે ઉમટી રહ્યા છે. વધુમાં વધુ મતદાન કરવા માટે હવે જયરામ ગામિતે પણ લોકોને અપીલ કરી છે પોતાની ફરજ નિભાવે અને મતાધિકારનો ઉપયોગ કરે. રાજ્યકક્ષાના મંત્રી છે જયરામ ગામિત, જેમને મતદાન કેન્દ્ર પર પહોંચી મતદાન કર્યું છે. તાપીના ઉચ્છલમાં સાકરદા ગામની શાળામાં તેમને મતદાન કર્યું છે. વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા છે તે યથાવત રહેશે. જોકે લોકો વહેલી સવારે મતદાન કરવા માટે પ્રિફર કરી રહ્યા છે. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ મતદાન કર્યું છે. ઢોલ નગારા અને પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. કાળઝાળ ગરમીથી બચવા વહેલી સવારે મતદાન કરવા માટે ધારાસભ્યએ અપીલ કરી. ધારાસભ્યએ મતદાન કર્યા પછી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઢોલ નગારા સાથે પરિવાર સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. કાળઝાળ ગરમીથી બચવા માટે વહેલી સવારે લોકોને પણ મતદાન કરવા માટેની અપીલ તેમના દ્વારા કરવામાં આવી. ધારાસભ્યએ મતદાન કર્યા પછી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પરિવાર સાથે વહેલી સવારે મત કેન્દ્ર પર પહોંચ્યા. ઢોલ નગારા સાથે પરિવાર સાથે તેઓ પહોંચ્યા. તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મહાપર્વ, જ્યાં વારસદ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે મતદાન કર્યું છે. કોંગ્રેસ ઉમેદવાર